क्वेश्चन नंबर 6 लंबवृत्तीय शंकुનું ઘનફળ 9856 સેમીની 3 ઘાત છે। તેના પાયાનો વ્યાસ 28 સેમી છે। તો પહેલું છે શંકુની ઊંચાઈ, બીજું છે શંકુની ત્રાંસી ઊંચાઈ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। ક્વેશ્ચન નંબર 6 છે આ। વ્યાસ આપેલું છે કેટલા? વ્યાસ આપેલું છે 28 સેમી આપ્યું છે, 28 સેમી। અને h આપણને ખબર નથી, h આપણે શોધવાનું છે। તો સૌથી પહેલાં આપણે ત્રિજ્યા શોધીએ। તો ત્રિજ્યા એટલે કે r, ઓકે, ત્રિજ્યા એટલે r, વ્યાસ ભાગ્યા 2। વ્યાસ કેટલું છે અહીંયા? 28 સેમી છે અને ભાગાકારમાં 2, 2 એકા 2, 2 ચોક 8 એટલે 14 સેમી થાય છે। કેટલા થાય છે? 14 સેમી, ઓકે। એના પછી આપણે અહીંયા શોધવાનું છે, પહેલું શંકુની ઊંચાઈ શોધવાની છે। તો અહીંયા લખીએ શંકુનું ઘનફળ બરાબર કેટલા આપેલું છે? 9856 સેમીની 3 ઘાત આપેલી છે, સેમીની 3 ઘાત। હવે શંકુનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, 1/3 પાઈ r² h બરાબર 9856 આપેલું છે, ઓકે। 1/3 પાઈ બરાબર 22/7 અને r બરાબર આપણે લેવાનું છે, r બરાબર કેટલા? તો r બરાબર આપણી પાસે છે અહીંયા 14, તો 14 ગુણ્યા 14, ઓકે, ગુણાકારમાં h 9856। હવે h આપણે શોધવાનું છે 9856। આ નીચેવાળી સંખ્યા ઉપર અને જે નીચેવાળી છે ને 3 અને 7 ઉપર જશે અને પછી આ બધી ઉપરવાળી સંખ્યા નીચે 1 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 14, ઓકે, લખ્યું છે અહીંયા। પછી જોઈએ, અહીંયા થાય છે 14 × 98 અને 5ના ભાગાકાર 14નું નથી જતું એટલા માટે 0, હવે 14 ચોક 56 થાય છે, 14 ચોક 56, 704 આ ઉડાવી નાખ્યું 14, ઓકે। એના પછી જોઈએ, અહીંયા આપણી પાસે છે 7 એકા 7, 7 દુ 14 થાય છે। હવે 2થી ભાગાકાર કરો, એમાં 2 તરી 6 બરાબર, 2 તરી 6 કેટલા વધ્યા? 1, 2 પંજા 10, 2 દુ 4 આ ઉડાવી નાખ્યું 2થી। હવે કેટલા રહી ગયું છે અહીંયા? તો જોઈએ, અહીંયા આપણી પાસે h બરાબર 352 ગુણ્યા 3 ભાગાકારમાં શું રહી ગયું છે? 22 રહી ગયું છે, ઓકે। હવે ભાગાકાર કરીએ, અહીંયા 22નું ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 22 એકા 22, અહીંયા કેટલા થયા? એ બધા અહીંયા 5માંથી 2 બાદ કરીએ 3 અને 3માંથી 2 બાદ કરીએ તો 1 અને ઉપરથી ઉતારીએ 2, 132। 22નું ઘડિયા 6 વખત બાંધીએ તો 132 આવે છે, બરાબર। તો આપણે કેટલા આવ્યા છે અહીંયા? 22થી ઉડાયા છે, કેટલા આવી છે? 16, બરાબર। પછી 16 તળી 48 થાય છે, 48 સેમી આવે છે h બરાબર, ઓકે। h આપણે શોધી લીધું છે। તો હવે આપણે અહીંયા જે છે l શોધવાનું છે, બીજો, ઓકે, બીજો શોધીએ। l² બરાબર r² પ્લસ h²। r² કેટલું આપેલું છે? r આપણી પાસે છે, r છે આપણી પાસે કેટલા છે? 14 આપેલું અને h આપણે શોધી લીધું છે, કેટલા છે? 48 છે, ઓકે। તો આપણે કરીએ એનું, તો કેટલા થાય છે અહીંયા? 14નું વર્ગ કરીએ તો 196 થાય છે અને આનું વર્ગ કરીએ તો કેટલા થાય છે? આનું થાય છે 2304। બધાનો સરવાળો કરીએ તો થાય છે અહીંયા 10, 9 અને 10, 3 અને 1 4 અને 1 5 અને 2નું 2, 2500 થાય છે, ઓકે। તો l² બરાબર 2500, તો l બરાબર એનું વર્ગમૂળ 25નું વર્ગમૂળ કરીએ તો 5 અને 2 0નો વર્ગમૂળ કરીએ તો 1 0, એટલે l બરાબર કેટલા આવે છે? 50 સેમી આવે છે, ઓકે। હવે ત્રીજો, અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? પાઈ r/l। પાઈ બરાબર કેટલું આપેલું છે? 22/7 ગુણાકારમાં અહીંયા છે 14 ગુણ્યા 50 સેમી, ઓકે।
7 દુ કેટલા થાય છે 14, બરાબર. અને 22 દુ 44, 44 ગુણાકારમાં 50. આ અહીંયા 0 આપી દો. 2 પંજા 5 ચોક 20, બધી 2 5 ચોક 20 અને 2 22 થાય છે. તો 2200 સેમીની બેગ હાથ આવે છે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે 1 થી પાર્ટ 10 સુધીનો તે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાનું છે. ક્વેશ્ચન નંબર 7 છે, કાટકોણ ત્રિકોણ ABCની બાજુના માપ 5 સેમી અને 12 સેમી અને 13 સેમી છે. જો તેને 12 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 7 આપેલું છે. ઓકે, અહીંયા ત્રિકોણ ABC છે તો આપણે અહીંયા દોરીએ ત્રિકોણ. ઓકે, ત્રિકોણ ABC આવી રીતે દોરીશું. ઓકે, A B અને C. અહીંયા 5, અહીંયા 12, અહીંયા 13 સમજી લેવાનું છે, સમજવા માટે દોર્યું છે. ઓકે, તમે બોલો આ બાજુ નાની છે ને આ મોટી છે, પણ આપણે સમજવા માટે કીધું છે. ઓકે, તો જ્યારે અહીંયા શું બને છે, કાટકોણ બને છે. અને આ કાટકોણ બને છે ત્યારે જે આ જે હોય છે ને આ લંબાઈ હોય છે. ઓકે, તિર્યક ઊંચાઈ હોય છે, એટલે આને L કહેવાય. તો આ બંનેમાંથી એકને ત્રિજ્યા લેવાનું છે, એકને R લેવાનું છે. ઓકે, અહીંયા કીધું છે જો 12 સેમી તરફથી કીધું હોય તો ત્રિજ્યા કોને લેવાની છે, 5ને. ઓકે, તો એટલા માટે આપણે અહીંયા R બરાબર કેટલા લેવાનું છે, 5. અને ઊંચાઈ કેટલી લેવાની છે, ઊંચાઈ લેવાની છે આપણી પાસે કેટલા છે ઊંચાઈ, તો આ છે અહીંયા 12 છે. અને L તો આપણી પાસે છે 13 છે. ઓકે, હવે શંકુનું ઘનફળ શોધીએ. શંકુનું ઘનફળ કેટલા થાય છે, 1/3 પાઈ r સ્ક્વેર h થાય છે. 1/3 પાઈની જગ્યાએ પાઈ મૂકવાનું છે અને આરની જગ્યાએ કેટલા 5 × 5, hની જગ્યાએ કેટલા 12. ઓકે, તો 12 મૂક્યું છે અહીંયા. પછી કરીએ 3 ચોક 12 થાય છે, 5 પંજા 25, 25 ચોક 100 થાય છે. એટલે અહીંયા કેટલા આવ્યા છે, 100 આન્સર આવ્યું છે. 100 પાઈ સેમીની 3 ઘાત આ આપણું આન્સર છે. ઓકે, 8મું જોઈએ. પછી ક્વેશ્ચન નંબર 8મું છે, ઉપરના પ્રશ્ન 7માં આપેલ ત્રિકોણ ABCનું 5 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન નંબર 8 અને 7 અને 8ના બનતા શંકુના ઘનફળના ગુણોત્તર શોધો. 8મું ક્વેશ્ચન જોઈએ. ઓકે, અહીંયા છે આપણી પાસે આ ત્રિકોણ છે. 7મામાં જે ક્વેશ્ચન નંબર 7મામાં હતું એ અહીંયા A અને અહીંયા B અને અહીંયા C. અહીંયા 5 માપ છે, અહીંયા 12 છે, અહીંયા 13 છે. તો આ તો આપણું શું છે, આ તો આપણું L છે, બરાબર. હવે આમાંથી ત્રિજ્યા અને R શું લેવાનું, તો અહીંયા 5 સેમી વાળા કીધું છે તરફથી, તો 5 સેમી કીધું હોય ત્યારે આ છોડીને આપણે આ લેવાનું છે, એટલે R આપણે આ થઈ ગયું. ઓકે, અને આ H થઈ ગયું, એટલે આપણે લખીએ R બરાબર 12 અને H બરાબર 5 અને L બરાબર કેટલા થાય છે, 13 થાય છે. ઓકે, લખીએ અહીંયા શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈની જગ્યાએ પાઈ લેવાનું છે આપણે. ઓકે, અને આરની જગ્યાએ 12 ગુણ્યા h કેટલું છે, 5. ઓકે, 3 ચોક 12 થયા. હવે ગુણાકાર કરવાનો, 12 પંજા 60 ગુણાકારમાં 4, 60 ગુણાકારમાં 4, 5 પંજા 60 અને આ 4નું 4, તો 4 × 24 240 આવે છે. પાઈ અહીંયા પાઈ રહી ગયું છે લખવા, તો અહીંયા પાઈ, તો સેમીની 3 ઘાત. ઓકે, હવે દાખલા 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શું છે,
સાતમામાં આવ્યું એનું આન્સર 100 પાઈ અને આઠમામાં આવ્યું છે 240 પાઈ. પાઈથી પાઈ ઉડી જશે, બરાબર. અહીંયા આપણે 20થી કરીએ, 20 પંજા 100 થાય છે. ઓકે, અને 20નું કરી કેટલા વખત વાંચીએ તો આવે છે 240, 20 એકા 20 અને 2 દુ 40 થાય છે. 20 એકા 20, 20 દુ 40 થાય છે. આ 20થી 20 ઉડી ગયો, કેટલા આવ્યા 5/12, એટલે ગુણોત્તર આવશે 5/12, એનું આન્સર આવે છે. ક્વેશ્ચન નંબર 9 છે, એક શંકુ આકારના ઘઉંના ઢગલા પાયાનો વ્યાસ 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. તેનું ઘનફળ શોધો. આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 9નું શું આપ્યું છે? વ્યાસ આપેલું છે. વ્યાસ બરાબર કેટલા આપેલું છે? 10.5 આપેલું છે. 10.5 મીટર આપ્યું છે. સૌથી પહેલાં આપણે આર શોધીએ. તો વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલું છે? 10.5 ભાગાકારમાં 2 મીટર. ઓકે, તો અહીં આપણે શું કરવાનું છે? પોઈન્ટ હટાવવું પડશે. પોઈન્ટ હટાવવા માટે શું કરવાનું છે? આપણે અહીંયા 2 × 10 લખી કાઢીએ, કેમ કે આ 10 લખીએ તો પોઈન્ટ હટી જશે. ઓકે, હવે શું કરવાનું છે? આપણે અહીંયા 105 ભાગાકારમાં 20. હવે તમે કાપવાનું તો કાપી શકો છો 5થી. 5 દુ 10 અને 5 એકા 5. ઓકે, અને 5 ચોક 20 થાય છે. 21/4 એનું આન્સર અહીંયા આર આવે છે. ઓકે, હવે શંકુનું ઘનફળ એટલે ઘઉંનો જે ઢગલા છે ને એનું શોધવાનું છે આપણે. ઓકે, ઢગલા જે ઘઉંનું છે ને એનું શોધવાનું છે. ઓકે, 1/3 πr² h. 1/3 પાઈ બરાબર કેટલા આપેલું છે? અહીંયા પાઈ બરાબર આપેલું છે 22/7. આર બરાબર કેટલા આવ્યા છે? 21/4. કેટલા વખત? 2 ઘાત છે એટલા માટે 2 વખત. અને એચ બરાબર કેટલા આપેલું છે? એચ, ઓકે, એચ એ આપણે આપ્યું છે 3 મીટર. ઓકે, હવે તમે ધ્યાનથી જો, 3 થી 3 તો ઉડી ગયા. ઓકે, 7 તરી 21 થાય છે. અને અહીંયા કેટલા થાય છે? 2 દુ 4 અને 2 એકા 2, 2 એકા 2. હવે જે રહી ગયા છે એ લખીએ. 11 × 3 અને અહીંયા 21. અહીંયા છે 2 × 4. ઓકે, હવે શું કરવાનું છે? આપણે અહીંયા ગુણાકાર અને ભાગાકાર બંને કરવાનું છે. તો આપણે ગુણાકાર કરીએ બધાનો. સૌથી પહેલાં આપણે કરીએ એ 11 તરી 33 થાય છે ને, 33, અને પછી ગુણાકારમાં 21. 21 તરી 63 બધી 6, 21 તરી 63 અને 6 69 થાય છે, બરાબર. પછી 4 દુ 8, એનાથી ભાગાકાર કરવાનું છે 8થી. ઓકે, 8 × 8 = 64 થયા. કેટલા વધે છે? અહીંયા 5. પછી 8 × 48 થાય છે. કેટલા વધે છે? 13માંથી 5 વધે છે. હવે પોઈન્ટ મૂકો, 50 થઈ જાય છે. 6 વખત વાંચીએ તો 8નું ઘડિયા તો 48 આવે છે અને 2 વધે છે. તો પછી 0 ફરીથી, તો 8 દુ 16 થાય છે. પછી 4, 8 પંજા 40. ઓકે, આ થયું ભાગાકાર. એટલે કેટલા આવ્યા છે? અહીંયા 86.625 મીટરની 3 ઘાત આવી છે. પછી જોઈએ, અહીંયા આપેલું છે કે ઢગલાને કેનવાસથી ઢાંકવા માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેટલું કેનવાસ જોઈએ. તો એના માટે આપણે એલ શોધવાનું છે. એલ બરાબર L² બરાબર R² પ્લસ H² થાય છે. અહીંયા આર બરાબર કેટલા છે? તો આપણે લીધું છે 21/4 2 ઘાત પ્લસ એચ બરાબર કેટલા છે? 3 3 2 ઘાત. 21નું વર્ગ કરીએ 441 થાય છે. 4નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? કે 4નું વર્ગ કરીએ તો આપણી પાસે થાય છે અહીંયા 16 થાય છે. પ્લસ 3 2 ઘાત કરીએ તો 9 આવે છે. તો આ ભાગાકાર કરીએ તો આવે છે 27.5625 આવે છે, બરાબર. આનું ભાગાકાર કરીએ તો, અને +9 ઉમેરીએ તો કેટલા થાય છે આપણી પાસે? અહીંયા તો એ ઉમેરીએ તો આપણે થશે 36.5625 થાય છે.
હવે આનું વર્ગમૂળ કરવાનું છે, તો વર્ગમૂળ જોઈએ શું આવે છે। તો આનું વર્ગમૂળ કરી લીધું છે। કેટલા આવ્યા છે વર્ગમૂળ? 6.05 આશરે આવશે। ઓકે, હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l થાય છે। πr_l, પાઈ બરાબર કેટલું છે? 22/7। r બરાબર કેટલું છે? 105 કે 20 લખી શકો છો। 21/4 પણ લખી શકો છો, તમારી જે ઈચ્છા પ્રમાણે છે। અને 6.05 મીટરની બેઘાત થશે। ઓકે, તો ફરી પહેલાં લખવાનું તો પહેલાં લખી શકો, પછી લખવાનું તો પછી। હવે આથી આ ઉડી જશે। કેટલા? 7 એકા 7 અને 7 પંજા 35। ઓકે, થઈ ગયું આ। પછી હવે આ 2 દુ 10 બરાબર, 2 એકા 2 અને 0 ના 0 અને 2 એકા 2 2 એકા 2 આ ઉડી ગયા। હવે અહીંયા રહી ગયા છે શું? અહીંયા 11 × 15 × 6.05 ભાગાકારમાં 10 રહી જશે। તો બધું આપણે કરી લઈએ, શું આવે છે એ જોઈએ। તો આને બધુંને કેલ્ક્યુલેશન કરી લીધું છે। આનું શું આપશે? અને બધાનો ગુણાકાર અને 10થી ભાગાકાર કરીએ તો 99.825 મીટરની બેઘાત આવે છે। આવી રીતે આ સોલ્યુશન થઈ ગયું છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।